નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરે 301 મહિલાઓના જીવનમાં ફરી લાવ્યું ખુશીનો ઉજાસ। તાપી જિલ્લાના મહિલાઓ આજકાલ વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની સફળતા પ્રાપ્ત કરી રહી છે, પરંતુ ઘણી મહિલાઓ કૌટુંબિક હિંસા અને વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે। આવી મહિલાઓને સહાય કરવા માટે સખી વન સ્ટોપ સેન્ટર પીડિત મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન, પોલીસ સહાય, માનસિક હૂંફ, તબીબી સારવાર અને સલામત આશ્રય એક જ છત હેઠળ પૂરી પાડે છે। તાપી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલ મુજબ ગત વર્ષે 341 મહિલાઓએ સેન્ટરની મદદ લીધી, જેમાં 301 કેસોનું સફળ સમાધાન થયું। મધુબેન પરમાર કેન્દ્ર સંચાલક કહે છે કે પીડિત મહિલાઓને સંપૂર્ણ સંવેદનશીલ અભિગમથી સુવિધા આપવામાં આવે છે અને આશ્રય લેતી મહિલાઓના બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા છે। સેન્ટર દ્વારા 270 મહિલાઓ સીધા મુલાકાતે આવી હતી। 47 કેસો હેલ્પલાઇન અને અન્ય 23 કેસોમાં પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદથી સહાય પૂરી પાડવામાં આવી। આ કેન્દ્ર મહિલાઓને સુરક્ષા અને આત્મસન્માનના પથ પર પાછું લાવી તેમના જીવનમાં ફરી ખુશી લાવનાર મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યું છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। જી, મારું નામ મધુબેન પરમાર છે। હું સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું। આ સખી વન સ્ટોપ સેન્ટર એ મહિલા અને બાળ વિભાગ દ્વારા કાર્યરત છે। અમારે જે સખી વન સ્ટોપ સેન્ટર છે એમાં 5 પ્રકારની સહાય આપવામાં આવે છે। હંગામી ધોરણનો આશ્રય, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, પોલીસ સહાય અને કાયદાકીય સહાય। એમાં જોઈએ તો ગત વર્ષમાં અમારે ત્યાં 141 બહેનોનું પારિવારિક હિંસાથી જે પીડિત મહિલાઓ છે એમને સહાય પૂરી પાડવામાં આવી છે। એમાં હંગામી ધોરણે આશ્રયમાં જોઈએ તો મહિલા તો છે જ, પણ એમની સાથે કદાચ 12 વર્ષથી અંદરના બાળકો આવે એ બાળકો માટેની પણ અહીંયા સહાય પૂરી પાડવામાં આવે છે। અને આ જે અમારું સેન્ટર છે એમાં 2019 થી કાર્યરત છે, ત્યારથી અત્યાર સુધીમાં 1000 થી ઉપરથી બહેનોએ લાભ લીધો છે।